आखिर આપણે પહોંચી જ ગયા જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં। ये भगवान भोले शंकर का अति प्रिय का पेड़ है कैलाशपति। कैलाशपति है। અહીંથી મારી પાછળ તમે જોઈ શકો છો ગેટ એની અંદરથી જ આપણે દર્શન કરવા જવાનું માળીના સિંહના। આખિર આપણે પહોંચી જ ગયા જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં આવી ગયું છે આ ચાંપાનેર। કહેવાય છે કે મહાકાળીમાં કાળકામાં અહીંયા હાજરા હજુર હતા। હવે આપણે જઈ રહ્યા છીએ માચી એટલે ચાંપાનેરથી લગભગ 5 કિલોમીટરના અંતરે પહાડ ઉપર આવેલું માચી ત્યાં સુધી બસો અને ગાડીઓ જઈ શકે છે। તો અમે ટીમ સાથે નીકળી ચૂક્યા છીએ। સરસ મજાનો આજનો વ્યૂ જોરદાર છે। વાદળછાયું વાતાવરણ અને આંખોને ગમી જાય એવો સુંદર આ નજારો। બહુ બધી પબ્લિક આવેલી છે અને કિલ્લે બંધ કહેવાય ને કે રાજાઓ એ વખતે પણ સુંદર રીતે આખો કિલ્લો કઈ રીતે બાંધ્યો છે એ પણ આપણે વિચાર્યા જેવી વસ્તુ છે। જુઓ પહાડો પણ દેખાતા નથી, એટલું બધું ધુમ્મસ વાદળછાયું વાતાવરણ છે અને પબ્લિક પોતે ફરવા આવી છે, ફોટોશૂટ કરી રહી છે। આ છે કિલ્લો, તમે જોઈ શકો છો કિલ્લે બંધ આખો આ પહાડ સરસ મજાનો। મિત્રો પહોંચી ગયા છે પાવાગઢની અંદર અને સરસ મજાનો ડુંગર પર ચડવાનો છે। તમે જોઈ શકો છો જોરદાર વ્યૂ છે મસ્ત મજાનો। મારે એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો અહીંથી જવાનું છે આપણે। અહીં જોરદાર નજારો છે સુંદર। તો છે બધી બનાવી લેજો, સુંદર મજાનો નજારો જોવાનો છે। આપણે હવે ઉડન ખટોલામાં બેસવાનું છે। જો ઉડન ખટોલા અહીંથી આપણે જવાનું છે ઉડન ખટોલામાં। તો મહાકાળી માના દર્શન કરીશું સુંદર મજાના, મજા આવી જવાની આજે તો। ઉડન ખટોલામાં બેસીને તમને બતાવું કેવું સરસ મજાનો નજારો છે। મારી પાસે તમે જોઈ શકો સ્વચ્છતા પણ એટલી અહીંયા રાખવામાં આવી રહી છે। સ્વચ્છતાને મહત્વ આપવું એ આપણી નૈતિક ફરજ છે। ભારતના નાગરિક તરીકે આપણે જ સ્વચ્છ રાખવું દરેક નાગરિકની ફરજ છે। જો ઉડન ખટોલા જતા પહેલા મહાદેવજીનું મંદિર આવ્યું તો હર હર મહાદેવ। તો મિત્રો મારી પાસે જોઈશું કે આપણે અહીંયાથી એવો પ્રવેશ કરવાનો છે અને અહીંથી જ જવાનું છે। તો અહીંયા પહેલા જઈશું। પ્રવેશ કરી લીધો છે, ટિકિટની લાઈનમાં આવી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક છે બહુ। મિત્રો એક વસ્તુ જોરદાર જોવા મળી છે, તમને બતાવવાની કોશિશ કરું। એવું વૃક્ષ છે કે કદાચ તમે જોયું હોય અને ના પણ જોયું હોય તો એ વૃક્ષ તમને માહિતી આપું એની પહેલા આપણે એની માહિતી લઈએ જે અહીંયા ઊભા છે મેનેજમેન્ટ માટેના। તો માહિતી જરા આપશો। ये भगवान भोले शंकर का अति प्रिय का पेड़ है कैलाशपति। कैलाशपति है। पंखुड़ियों का स्वरूप नाग के फन की तरह जिसके तले बना होता है शिवलिंग। ये भगवान भोलेनाथ का अति प्रिय फूल है जो अभी तो थोड़ा डाउन हुआ है। बाकी उसके पहले गर्मी के मौसम में बहुत उसका फूल बहुत बढ़िया दिखाई देता था और स्मेल भी उसकी बहुत अति प्रिय रहती है। लोग उसके दर्शन भी करके जाते हैं और ये वाला पेड़ हर जगह पे नहीं मिलता है, जो कहीं कहीं देखने को मिलता है। जय माता दी। તો મિત્રો તમે જોઈ શકો છો આ એવું ફૂલ છે જે ભગવાન શિવજીને પ્યારું ફૂલ છે। અહીંયા આવશો તમે તો તમે જોઈ શકો છો આખી માહિતી પણ આપેલી છે। સામાન્ય વૃક્ષ તરફ લાગે પણ કૈલાશપતિ વૃક્ષ છે। જો આ ફૂલ તમે પુષ્પ જોશો શિવલિંગની માફક દેખાય છે।
બસ પહોંચી ગયા શોર્ટ સમયમાં. લાઈન લાગેલી છે. તમે જોઈ શકો છો મારી બાજુમાં સરસ મજાની ડોલીઓની વ્યવસ્થા જે મહાકાળી માના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તે અહીં જોઈ શકો છો. લાઈનમાં લાગી ગઈ છે અને અહીંથી જ આ તમે જોઈ શકો છો ડોલીઓ, તમામ ડોલીઓ અહીંથી જઈ રહી છે, આગળ જાય છે. અહીંયા તમે જુઓ મશીનરી ફૂલ સેફટી સાથે કામકાજ જોરદાર ચાલી રહ્યું છે. ચલો, એક ડોલી નીકળી, બીજી ડોલી પણ નીકળી અને ત્રીજી ડોલી પણ નીકળી. તો આ રીતે સંપૂર્ણ ડોલીઓ જઈ રહી છે, તમે જોઈ શકો છો. બતાવો આગળનો સરસ મજાનો નજારો. ચલો, મૂડ બીજો બેસી ગયા હવે સરસ મજાનો. તમે જો ડોલીમાં બેસી ગયા. બારી ખુલ્લી છે, મોટો નહીં થાય, બારી ખુલ્લી છે. સરસ મજાનો નજારો, સુંદર મજાનું લોકેશન. બસ આવી ગયા. હવે નહીં, હવે તમને હવે નહીં થાય. ઓલું અંદર અંદર ફરતા હતા ને આપણે, એટલે એવું લાગતું. જો પગથિયા છે જેને ચાલીને આવવું એના માટેના. એના માટે ચાલવા માટે પગથિયાની બાજુ જો હવે જો ખાલી તું તમને ખબર જ ના પડે કે આમાં જ્યાં છો તમે કઈ જગ્યાએ છે એ ખબર પડે ને. તમે હો ક્યાં બેઠા. વનસ્પતિ જો વાદળાની ઉપર આપણે આવી ગયા. હા, ઉપર છે વાદળની વચ્ચે. હમણાં જોનથી બંધ છોકન પ્રવાસ બોલીને શોપ ચાલુ થઈ ગઈ, તમે જોઈ શકો છો. કશું દેખાતું નહીં, વરસાદી માહોલ એટલે વાદળછાયું વાતાવરણ છે. દુકાનો પણ થોડી થોડી ચાલુ, અમુક અમુક બંધ છે. સુંદર મજાનો નજારો છે. જેને શ્વાસની તકલીફ પડતી ને એને પાઈ પડો. જો હનુમાન દાદાનું મંદિર, સિંદુરી હનુમાન દાદા કહેવાય. અહીંયા મહારાજ પણ બેઠેલા છે. બસ ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું, દર્શન કરીશું. છેક સુધી બને રહેજો. જો દિગંબર જૈન મંદિર, બહુ જૂનું ઐતિહાસિક. બસ પહોંચવા જાય, થોડી વારમાં પહોંચી જઈશું. બસ આપણે અહીંથી મારી પાછળ તમે જોઈ શકો છો ગેટ, એની અંદરથી જ આપણે દર્શન કરવા જવાનું છે મહાકાળી માના. તો ચલો જઈએ. આ પ્રવેશ દ્વાર છે અને અહીંથી આપણે જવાનું છે. જુઓ પાછળનો પ્રવેશ દ્વાર, પબ્લિક આવી રહી છે અને આપણે ચડી રહ્યા છીએ. બોલો મહાકાળી માત કી જય. જો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, એવું લાગે કે ધુમ્મસ આવ્યું. સરસ મજાનો નજારો, કશું જ દેખાતું નહીં. પબ્લિક આવી રહી છે અને આપણે ચડી રહ્યા. જોઈ શકો શિવલિંગ બહુ જ જૂનું ઐતિહાસિક મંદિર લાગી રહ્યું છે, કારણ કે પાવાગઢ કિલ્લો જ આખો ઐતિહાસિક છે. જો અમારા ગુરુજી અમારો ઇંતજાર કરી રહ્યા, બસ પહોંચવા જાય મંદિરે. મહાકાળી માનો મેઇન પ્રવેશ દ્વાર જોઈ શકો છો તમે. સુંદર મજાનો નજારો, દર્શન કરી લો માળીના સિંહના. સિંહ સવારી. આ મંદિરનો જીર્ણોદ્વાર જુઓ, સરસ મજાનો લેક છે, ઐતિહાસિક ધ્વજારોહણ.
આપણા માનનીય મુખ્યમંત્રી પહેલા હતા અને અત્યારે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવી. અને મંદિર તો દેખાતું નહીં, પ્રવેશ દ્વાર છે કશું જ દેખાતું નહીં. માતાજીના જોરદાર દર્શન કરી લો. આવો નજારો આજ સુધી તમે જોયો જ નહીં હોય અને જોવા પણ નહીં મળે કદાચ. તો આપણે દર્શન કરી લઈએ ફટાફટ. જય મહાકાળીમાં. બોલો મહાકાળી માત કી જય. દેખાતું નહીં પણ સરસ મજાના દર્શન થઈ ગયા માતાજીના. જો આ પીંછો રહ્યો. સરસ મજાના દર્શન થઈ ગયા છે મહાકાળી માના. અને મિત્રો થાકી ગયા, બૂટ પહેરારા. જો સરસ મજાનો નજારો કોઈ દેખાતું જ નહીં. નજારો કઈ હવે શું સાહેબ કહો, બસ શાંતિ હે પ્રભુ. કેવું રહ્યું આજનો ટૂર? બસ મહાકાળી માતાની અસીમ કૃપાથી માતાજીના દર્શન કરવાનો અમૂલ્ય લાવો મળ્યો. માતાજીની અસીમ કૃપા અમારા બની રહે. સૌના ઉપર બની રહે એવી મહાકાળીને ખૂબ ખૂબ પ્રાર્થના. સરસ. ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ દર્શન કરી સરસ મજાના. માતાજીના દર્શન જોરદાર થઈ ગયા. વ્યૂ જોરદાર હતો. પાછળ ગબ્બર કરી અને આવી ગયા નીચે. અહીંયા જુઓ તમે હનુમાન દાદાના સરસ મજાના પણ દર્શન થઈ ગયા છે. જોઈ શકો છો આપ. સરસ મજાનો નજારો. અને આપણી ગાડી નીચે સુંદર મજાનો નજારો. તો ચલો હવે આપણે જઈશું, મળીએ હવે આગળ જઈને આગળનો નજારો બતાવું. ત્યાં સુધી મને રહેજો છે સુધી આવજો. બાય બાય. તમે લાંબો ટાઈમ તમે ના દો. આડો રાખજો ફોન. તમે એ તો નીકળી ગયો અહીંથી સાઈડમાં તમારી બાજુ નહીં, તઈ બાજુ લો, તમારી બાજુ લઈ લો બસ. એ બાજુની બાજુ દબાતી બીજું અહીંયા શું આવે રસ્તો બંધ એટલો એટલે. છેક દર્શન કરી માના ચરણોમાં શીશ ઝુકાવી માના પ્રાર્થના કરી કે જગતનું તમામનું કલ્યાણ કરજે. બે હાથ જોડીને પ્રાર્થના કરીને હવે આપણે નીકળી ચૂક્યા છીએ ગબ્બરથી નીચે. મોચે આવ્યા અને મોચેથી હવે ગાડી લઈ નીકળી ચૂક્યા છીએ. અહીંયા તમે આવો તો આ ઢાળ વળાંક ખાસ કાળજી રાખજો, કારણ કે બહુ જોખમી છે. ડ્રાઇવિંગ કમ્પ્લેટ, લાયસન્સ આ બધું હોય તો જ આવજો. ઐતિહાસિક કિલ્લો ફરીવાર આપણને જોવા મળ્યો છે કે આખો ચાંપાનેરનો કિલ્લો એટલે મહાકાળીમાં પાવાગઢનો કિલ્લો. અને તેમના દર્શન કરીને હવે આપણે અહીંથી રવાના થઈશું, જઈશું હાલોલ. માનસિક કારણ કે બહુ સાધન મળે ના મળે, આપણું સાધન એટલે ફેર પડે. આ બધા રસ્તે આ બધા નંબર અંદર કિલ્લો હતો. અરે અત્યારે તમે આપણે આવીએ ને તો ઓની અંદર બધી ધર્મશાળાઓ હોય. આ ચાંપાનેર ગામ કહેવાય. એની અંદર કિલ્લો બધું ચાંપાનેરનો રિસોર્ટ ને કિલ્લો ને બધું. એ ચાંપાનેર રહ્યું ને, તમારે આપણે આવ્યા હોય ને તો આપણે રહેવું હોય તો રાત રહી હવામાં વહેલા ચડવું હોય ને એટલે આમાં રહેવાનું હોય કાં એટલે આમ રોડ ઉપર ઉભા રાખીને બધાનું. મિત્રો ચાંપાનેરને પણ વિદાય કરી આ ઐતિહાસિક કિલ્લાને આપણે આવી પહોંચ્યા છીએ. હવે જમવાનું છે, 4:10 થઈ ચૂકી છે. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. મળીએ નવા વ્લોગ.